શિયાળામાં ખૂબ જ ખવાતું એવું દાણા મુઠિયાનું રીંગણ સાથે શાક બનાવીશું. તો અહીંયા શાક બનાવવા માટે મેં એકદમ બારીક સમારેલી 1 કપ મેથી અને ધાણા લઈ લીધા છે. આમાં આપણે રેગ્યુલર મસાલા જે આપણે યુઝ કરીએ એ નાખીશું. ડિસ્ક્રિપ્શનમાં લખેલા છે કયા મસાલા કેટલા લેવાના, તો તમે જોઈ લેજો. હાથેથી ચોળીને બધા મસાલા સરખી રીતે મેથીમાં મિક્સ કરી દેવાના છે. અહીંયા મેં 1 ચમચી જુવાર બાજરીનો લોટ, 1 ચમચી ઘઉંનો લોટ અને 1.5 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 ચમચી તેલ લીધું છે. સરખી રીતે બધું મિક્સ કરી દઈશું અને નાના નાના ગોળા વાળી લઈશું. તમે અહીંયા ગોળા તમારી ચોઈસના ગોળ કે લંબગોળ બનાવી શકો છો. તેલ ગરમ થાય એટલે આપણે બધા જ તે ગોળા એમાં તળી લેવાના છે. મુઠિયા તળીને આપણે તૈયાર છે. હવે એ જ તે તેલમાં આપણે રીંગણ અને દાણા તળી લેવાના છે. ગરમ તેલમાં હિંગ અને જીરું નાખીશું અને પાણીથી ધોઈને સાફ કરેલી મેથીના આખા પત્તા નાખીશું. પછી આપણે 2 ટમેટાની પ્યુરી કરીને નાખીશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલા પાવડર, મીઠું, થોડું એવું પાણી અને ખાંડ નાખીશું અને સરખી રીતે બધું આપણે ઉકાળી લેવાનું છે. ત્યાર પછી આપણે તળીને તૈયાર કરેલા રીંગણ અને તુવેરના દાણા નાખીશું અને મુઠિયા જે બનાવ્યા હતા એ પણ નાખીશું. ઢાંકીને આપણે થોડી વાર માટે રહેવા દઈશું. ગ્રેવી ઘટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે કોથમીર નાખીશું. આ શાક તમારું એકદમ ઊંધિયા જેવું બનીને તૈયાર છે, જે ભાખરી રોટલા સાથે ખૂબ જ